કળિયુગી વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 7 ડાયવર્સિટી ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોના વિવિધતાના લેક્ચર 4ની આજે આપણે શરૂઆત કરીએ. તો આપણે શરૂઆત કરીશું અપુષ્પી વનસ્પતિથી. આપણે વનસ્પતિ વર્ગીકરણ જોયું. આપણે છેલ્લે પાછા લેક્ચરની અંદર ફરીથી આપણે વનસ્પતિ વર્ગીકરણની સમજૂતી લઈશું. તો અત્યારે આપણે શરૂઆત કરીશું. ટૂંકનોંધ લખો અપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિ એટલે શું કે એ જે વનસ્પતિના જીવનકાળ દરમિયાન પુષ્પો જોવા મળતા નથી. ક્લિયર? તો હવે એનો પહેલો પોઈન્ટ જોઈએ કે સુકાયક એટલે કે થેલોફાઇટા કે એકાંગી વનસ્પતિ પણ કહી શકાય, કે જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. દ્વિઅંગી જેને બ્રાયોફાઇટા અને ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટા વનસ્પતિઓ છે એ અપુષ્પી એટલે કે ક્રિપ્ટોગેમ વનસ્પતિઓ કહેવામાં આવે છે. તમને લોકોને સાથે સાથે એના ઇંગ્લિશ નામ પણ સાથે આપેલા છે, જેથી કરીને તમને લોકોને જ્યારે પણ તમે લોકો ક્યાં પણ તેના વિશે વાંચો તો તમને આઈડિયા આવે કે આ વનસ્પતિ છે એ આ પ્રકારની હોઈ શકે. ક્લિયર? આ વનસ્પતિઓના બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી, તેથી તેઓ બીજવિહીન વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે. એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછી શકાય કે બીજવિહીન વનસ્પતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર વસ્તુ? આ વનસ્પતિઓના નગ્ન ભ્રૂણ જોવા મળે. ભ્રૂણ નગ્ન જોવા મળે એટલે શું? તેથી તેને બીજાણુ પણ કહે છે, એટલે કે એના ભ્રૂણને ફરતે આવરણ હોતા નથી. ક્લિયર? તેમાં પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે આપણી સામે જે જોવા મળે સીધી રીતે એ. અપ્રત્યક્ષ એટલે કે આપણે સીધી રીતે જોઈ શકતા નથી, કારણ કે તેના ભ્રૂણ છે એની ફરતે આવરણ હોતું નથી. એ ઉપરાંત એના જે બીજની અંદર જ જે એટલા બધા સૂક્ષ્મ એના સ્ત્રીકેસર અથવા તેના પુકેસર હોય છે કે જે આપણે એને નરી આંખે પણ જોઈ શકતા નથી. હવે ટૂંકનોંધ લખવાના આવશે કે સપુષ્પી વનસ્પતિઓ. સપુષ્પ વનસ્પતિ એટલે શું કે જેના જીવનકાળ દરમિયાન પુષ્પો પણ જોવા મળતા હોય છે. જે વનસ્પતિઓ પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય તેમજ પ્રજનન ક્રિયા એટલે કે ફેનેરોગેમ પછી બીજ નિર્માણ કરતી હોય તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિઓ કહેવામાં આવે છે. એટલે કે પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી, એટલે કે એની અંદર સ્ત્રીકેસર અને પુકેસર સ્પષ્ટ જોવા મળતા હોય અને એમાં બીજનું નિર્માણ થતું હોય અને બીજને ફરતે આવરણ પણ આવેલું હોય તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિઓ કહે છે. તેમાં બીજની અંદર ભ્રૂણ છે સુરક્ષિત હોય છે અને તેમાં સંચિત ખોરાક હોય છે. કારણ કે તમે લોકોને પ્રાઇમરીમાં તમે ભણી ગયા હશો પરાગનયનની ક્રિયા. એમાં પરાગનયનની ક્રિયાની હમણાં જોયું હશે કે નીચેના ભાગે સ્ત્રીકેસરમાં નીચેના ભાગે અંડાશય હોય છે અને જેની અંદર અંડકો હોય છે કે જેની અંદર ખોરાકનો જથ્થો સંગ્રહ થયેલો હોય છે, કે જેની અંદર એ ભ્રૂણ છે એ વિકાસ પામે છે અને એ સુરક્ષિત એમાં રહી શકે છે અને એ ધીમે ધીમે એમાંથી બીજનો વિકાસ થાય છે. આ ખોરાક અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણને પ્રાથમિક વિકાસ આપે છે, કારણ કે એ બીજમાંથી જ્યારે એ ભ્રૂણનો જો વિકાસ થાય છે, ઝાયગોટનો વિકાસ થાય છે, ત્યારે એ ખોરાક મેળવવા માટે એમાંથી બીજ જે મીન્સ કે જે એમાંથી અંકુરણ થાય છે અને બીજનું નિર્માણ થાય છે એ દરમિયાન એને ખોરાકની જરૂર પડે છે. તે સંચિત ખોરાકનો એ ત્યાં ઉપયોગ કરે છે. બીજ અવસ્થાને આધારે સપુષ્પી વનસ્પતિઓ છે એના બે પ્રકાર પડે છે. એક તો છે કે અનાવૃત બીજધારી એટલે કે જેને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે, અને બીજું છે આવૃત બીજધારી એટલે કે જેને એન્જિયોસ્પર્મ વનસ્પતિ પણ કહેવામાં આવે છે. આ નામ લોકો ખાસ યાદ રાખજો. આગળ આપણે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી જોયા, બરાબર? એટલે કે થેલોફાઇટા, બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા એ આપણે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. અને અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારી એટલે કે એન્જિયોસ્પર્મ. હવે તે નગ્ન બીજ ઉત્પન્ન કરે છે. બીજને ફરતે ફળનું આવરણ હોતું નથી અને તે ફળની અંદર બીજ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ છે અને બીજને ફરતે આવરણ છે. ક્લિયર આ વસ્તુ? હવે તમે લોકો આપણે જે સમજાવ જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ VS એટલે કે બંનેની કમ્પેરિઝન તમને લોકોને અહીં આપી છે. તમે જોઈ શકો છો કે આ બીજને ફરતે અને આ બીજ તમે જુઓ, આ સપુષ્પી વનસ્પતિ અને આ અપુષ્પી વનસ્પતિ
એટલે કે એના બીજને ફરતે આવરણ જે આવેલા છે એની આ વાત છે. આ જે રચના આપી છે એ આખી રચના છે એ સ્ત્રી કેસર બતાવેલું છે. આ આખું આ સ્ત્રી કેસર છે અને આ છે બંને ભૂકેસર છે. ક્લિયર આ વસ્તુ? તો એ બીજને ફરતે આવરણ આવેલા છે અને એ બીજનો શું થશે? વિકાસ થશે અને બીજ ફળ છે બીજ એટલે ફળની અંદરના ભાગમાં આ બીજ રહેલે વિકાસ થાય છે. તો અહીં જે આપ્યું છે અહીંયા પાછી બીજી તમે જો આકૃતિ આપી છે કે આ સપુષ્પી વનસ્પતિ છે અને આ પુષ્પીની વાત કરી છે. તો એની અંદર કે જે આ બીજ છે બરાબર એ કેવી રીતે આવેલું છે અને આની અંદર કેવી રીતે અંડકો રહેલા છે તેની વાત છે. આ જે આપ્યું છે આ નગ્ન ફળ છે અને આ છે એ બીજ છે એ તમે જુઓ વનસ્પતિની અંદરના ભાગમાં બીજ છે. કે આપણે જે બધા ફળ ખાય છે એપલ એની અંદર બી અંદર છે, ટમેટો છે તેના બી અંદર છે. ક્લિયર? આ અંજીર આપ્યું છે તો એની અંદર બી પણ એના ક્યાં છે? તો કે અંદરના ભાગમાં એના બી રહેલા છે. અને આ તમે લોકો કે જે ઠંડા પ્રદેશોમાં સંકુદન પ્રદેશના જંગલોમાં જે વનસ્પતિ થાય છે એમાં આવા કોણ સ્વરૂપે આવા જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે કે એના નગ્ન ફળો હોય છે. આપણી સ્કૂલની લાઇબ્રેરીની આસપાસ તમે જોયું હશે કે તમે જે વિદ્યા તરીકે વનસ્પતિને ઓળખો છો જેને ખરેખર એનું વૈજ્ઞાનિક નામ છે થુજા છે એની અંદર પણ આવા નગ્ન ફળ જોવા મળે છે. જ્યારે તમે સ્કૂલે આવો તો ત્યારે તમે એને જોઈ શકશો જો એમાં આ ફળો આવેલા હોય તો. ક્લિયર? હવે અનાવૃત બીજધારી ક્યાં ગ્રીક શબ્દનો અર્થ છે? આ વનસ્પતિઓ કેવી હોય છે ને તેના ઉદાહરણ આપો. ક્લિયર? તો અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મા એ ગ્રીક શબ્દનો અર્થ છે જેમાં જિમ્નોનો અર્થ થાય છે નગ્ન અને સ્પર્માનો અર્થ થાય છે બીજ એટલે કે નગ્ન બીજ. જેમ તમે લોકોને હમણાં મેં આગળની સ્લાઇડમાં મેં બતાવ્યું એ રીતે. આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતા હોવાથી તેને અનાવૃત બીજધારી અનાવૃત એટલે કે અન વત્તા આવૃત કે જે બીજને ફરતે આવૃત લઈને ફરતે કોઈ આવરણ નથી તેવી વનસ્પતિ. આ વનસ્પતિઓ બહુ વર્ષાયુ સદાબહાર એટલે કે સદાહરિત અને કાષ્ઠીય હોય છે. તો આપણી સ્કૂલના લાઇબ્રેરીની બાજુમાં આ પ્રકારની વનસ્પતિ છે એ આવેલી છે. તમે જ્યારે સ્કૂલે આવો લાઇબ્રેરીમાં પાસે ગાર્ડનની અંદર આ પ્રકારના વૃક્ષો છે કે જે બહુ વર્ષાયુ કે લાંબા સમય સુધી આ વનસ્પતિ ટકે છે. સદાહરિત કાયમને માટે લીલી હોય છે અને કાષ્ઠીય હોય છે. એનું પ્રકાર કાષ્ઠમય હોય છે. ક્લિયર આ વસ્તુ? હવે એ જ વસ્તુની આ જે બતાવ્યા છે આ બધા નગ્ન ફળ છે એટલે કે એ ફળને કે મીન્સ એ બીજને ફરતે કોઈ આવરણ આવેલા હોતા નથી. જે મેં હું થુજાની વાત કરું છું એ આ થુજા છે એ આપણે લાઇબ્રેરીની આજુબાજુ ઘણી બધા વાવેલા છે શેપની અંદર કે જેને આપણે વિદ્યા તરીકે આપણા ભાષામાં આપણે એને ઓળખીએ છીએ. બાકી આ બધી વનસ્પતિઓ જે બતાવેલી છે તમે ક્યારે પણ કોઈ ગાર્ડનમાં જુઓ તો તમને આઈડિયા આવે કે આ બધી કેવી વનસ્પતિ છે? અપુષ્પી વનસ્પતિ અને પ્લસ એને કેવી કહેવામાં આવે છે તો કે અનઅવૃત બીજધારી વનસ્પતિ. અને અહીં જે આ એનિમેશન આખું આ પિક્ચર આપ્યું છે એ પિક્ચરની અંદર આ બધા વૃક્ષો આપ્યા છે એ બધા કેવા છે તો કે અનાવૃત બીજધારી એટલે કે એ બધા બીજ એની ફરતે આવરણ હોતા નથી એ પ્રકારની વનસ્પતિઓ છે એનું પિક્ચર આપેલું છે કે જ્યારે તમે લોકો ચિત્ર જુઓ તો તમને આઈડિયા આવે એટલા માટે અહીં મેં સ્લાઇડ આપેલી છે. હવે આવશે ટૂંકનો લખો આવૃત બીજધારી. તો તમે લોકોને હજી કહી દો તમે લોકોને તફાવતના મુદ્દા પણ પૂછાઈ શકે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિના તફાવતના મુદ્દા. ક્લિયર? તો હવે એનો પહેલો મુદ્દો લઈએ કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ છે એ ફળની અંદર ઢંકાયેલા હોય તેના બીજ છે બીજાશયમાં વિકસે છે અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય છે. હવે એના માટે થઈને તમે લોકો ધોરણ 10ની અંદર ડિટેલ્સમાં ભણશું આપણે કે કેવી રીતે થાય છે તે. હવે તેમાં ખોરાક સંગ્રહ બીજપત્ર અથવા ભ્રૂણપોષમાં થાય છે. બરાબર? તો એના માટે આપણે હમણાં આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એને જોઈએ છતાં તમને હમણાં બતાવી દઉં. તો એના બીજપત્ર બરાબર તો બીજપત્ર છે કેવી રીતે તો આ જે બતાવ્યા છે એ એના બીજપત્ર બતાવ્યા છે આ બે. બરાબર? તો આ બેને શું કહેવાય? બીજપત્ર કહેવાય. આ એક જ બીજપત્ર છે અહીં બે બીજપત્ર આપેલા છે. ક્લિયર આ વસ્તુ? પછી આપણે આગળ ડિટેલ્સમાં જોઈએ.
હવે તેમાં ખોરાક સંગ્રહ છે બીજપત્ર અથવા ભ્રૂણપોષ કહેવામાં આવે છે. બીજપત્રની સંખ્યાના આધારે અવૃતબીજધારી વનસ્પતિઓને 2 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, દ્વિદળી વનસ્પતિ અને એકદળી, કે જે તમે લોકો પ્રાઇમરીમાં આગળ ભણી ગયા છો. તો દ્વિદળી વનસ્પતિ એટલે શું? તો કે બીજમાં 2 બીજપત્ર ધરાવે તેને દ્વિદળી વનસ્પતિ કહેવાય. ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને દરેક પ્રકારના કઠોળ આપતી વનસ્પતિ. કઠોળ આપતી એટલે કે શું? કે તમને લોકોને ખબર છે કે મગ છે, ચોળા છે, વાલ છે, તુવેર છે, બરાબર. તો એ બધી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો કે દ્વિદળી વનસ્પતિ, કારણ કે એ બીજમાં 2 બીજપત્ર, એના સરખા 2 ભાગ થાય છે. ક્લિયર આ વસ્તુ? જ્યારે એકદળી વનસ્પતિ લેશું કે એ બીજમાં એક જ બીજપત્ર ધરાવે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપ્યું છે મકાઈ. મકાઈ ઉપરાંત તમામ પ્રકારના ધાન્ય, અનાજ, ઘઉં, ચોખા, બાજરી, જવ, જુવાર, એ બધા શું કહેવાશે? તો કે એકદળી, કે એમાં એક જ બીજપત્ર છે અને એના બીજના એક સરખા 2 ભાગ થઈ શકતા નથી. અહીંયા સૂર્યમુખી અને મકાઈ એ છે પિક્ચર આપેલું છે. એ ઉપરાંત તમે એ બાજુમાં પિક્ચર જે આપ્યું છે એ શું આપ્યું છે? તો કે એકદળી વનસ્પતિ હોય એનો આ પ્લાન્ટ બતાવેલો છે, અને આ જે આપ્યું છે એ દ્વિદળીનો પ્લાન્ટ બતાવેલો છે, એટલે કે વનસ્પતિ બતાવેલી છે. અને સાથોસાથ એમાં એ કેવી રીતે એ મૂળનો વિકાસ થાય છે તમે જુઓ. આનું મૂળ છે કેવું અને આનું મૂળ કેવું છે. આમના ફૂલ જુઓ અને આનું ફૂલ જુઓ, તમે એમાં ડિફરન્સ દેખાશે. ક્લિયર આ વસ્તુ? હવે અહીંયા આપ્યું છે મોનોકોટ્સ એટલે કે એકદળી, અને અહીંયા આપ્યું છે યુડિકોટ્સ એટલે કે શું થશે? દ્વિદળી. ક્લિયર? તો એના સીડ એટલે કે એના બીજની આ વાત કમ્પેરિઝન બતાવેલી છે. આ રૂટનો છેદ લીધો છે, એટલે કે મૂળનો છેદ લઈએ તો કેવું લાગે એ છે. આ સ્ટેમ એટલે કે પ્રકાંડ, એ પ્રકાંડનો છેદ લઈએ તો એની રચના કેવી દેખાય છે તે. એનું લીફ એટલે કે એના પર્ણ છે, એમાં તમે જુઓ એનું પર્ણ છે એમાં શિરાવિન્યાસ આવી રીતના સમાંતર હોય છે. જ્યારે દ્વિદળીની વાત કરીએ, બરાબર, તો એમાં શિરાવિન્યાસ છે એ કેવો હોય છે? તો કે ઝાલાકાર હોય છે. તમે લોકો પર્ણ લઈને જોઈ શકો છો. ક્લિયર આ વસ્તુ? કે આમાં પર્ણમાં બતાવેલું છે જ. ક્લિયર? પછી એના ફ્લાવર, ફૂલની વાત કરીએ તો ફ્લાવર છે એ 3 અથવા તો 4 ગુણકમાં હોય છે, 3 ગુણકમાં હોય છે. જ્યારે દ્વિદળીના ફૂલની પાંખડીઓ જે છે એ પાંખડીઓ છે એ શું હશે? તો કે 4 ગુણકમાં હોય છે. ક્લિયર આ વસ્તુ? જેથી કરીને એની એકદળી અને દ્વિદળીના ફૂલના પાંખડીઓની સંખ્યા અલગ અલગ હોય છે, જેનો અભ્યાસ તમે લોકો ધોરણ આગળ 12 સાયન્સની અંદર કરશો. આ જે એનિમેશન છે એકદળી છે, એટલે કે ઘઉં છે, એ કેવી રીતે તમે જુઓ કે કેવી રીતે એ વિકાસ પામે છે અને એનો મૂળ કેવી રીતે છે. નીચે જે એનિમેશન છે એ દ્વિદળીનું છે, અને કેવી રીતે તમે જુઓ એ વિકાસ થાય છે એનું એનિમેશન આપેલું છે. ક્લિયર આ વસ્તુ? હજુ આપણે રિપીટ કરીએ કે ડીકોટ એટલે કે 2 કોટિલિનસ એટલે કે 2 બીજપત્ર, અને મોનોકોટ એટલે કે 1 બીજપત્ર. તો અહીં પોલન ગ્રેન્સ એટલે કે કેવા હોય છે એના ગ્રેન્સ, એની એ વાત કરી છે. પછી એના બીજની વાત કરી છે. એક સરખા 2 બીજ હોય છે, મીન્સ 2 બીજપત્ર ધરાવે છે. આ એક જ બીજ એટલે કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, એના એક સરખા 2 ભાગ થઈ શકતા નથી. દરેક પ્રકારની જે કઠોળ આપતી વનસ્પતિ છે, બરાબર, કે મેં હમણાં વાત કરી મગફળી પણ એમાં આવી શકે, દરેક પ્રકારના કઠોળ પણ આવી શકે, એ બધા એક સરખા 2 બીજ ઉત્પન્ન કરે છે, એટલે મીન્સ 2 બીજપત્ર ધરાવે છે. ક્લિયર? હવે અહીંયા એના ફૂલ તમે જુઓ, એ ફૂલની એ વાત છે. તો કે એમાં એમ કીધું છે કે એના ફ્લાવર્સ છે, એના ફૂલ છે, એને 4 કે 5 એના ભાગો હોય છે, એટલે કે મીન્સ એના મલ્ટિપલ સંખ્યામાં એની પાંખડીઓની સંખ્યા આવેલી હોય છે. અહીં જે આપ્યું છે એમાં આપ્યું છે કે 3 છે, અથવા તેના ગુણાંકમાં એ આપેલું હોય છે. હવે તમે એનો શિરાવિન્યાસ જુઓ, અને આનો શિરાવિન્યાસ કેવો હોય છે? સમાંતર. મકાઈનું તમે પર્ણ તમે જુઓ તો તમને તરત જ આઈડિયા આવશે. અને તમારી ઘરે ગુલાબ હશે, મોગરો હશે, તુલસી હશે, તમે એમાં શિરાવિન્યાસ જોઈ શકશો. પછી આ આપ્યું છે, તમે બંને આપ્યા છે, એના પ્રકાંડ છે, એનો છેદ કેવો છે એની વાત કરેલી છે. અને આ આપ્યું છે એના મૂળ, ટેપરૂટ એટલે કે સોટીમય મૂળતંત્ર, અને ફાઇબરસ રૂટ એટલે કે તંતુમય મૂળતંત્ર. એ તમે લોકો એને આકૃતિ ઉપરથી તફાવતના મુદ્દા પૂછાય તો તમે આ ફિગર જોઈ હશે, સમજ્યા હશો તો આરામથી તમે તફાવતના મુદ્દાને લખી શકશો.
હજી તમે લોકોને આપ્યું છે કે ડિકોટ વિયસ મોનોકોટ એટલે કે દ્વિદળીની વિરુદ્ધ એક દળી છે એના લક્ષણોની વાત આપી છે. તો કે આ છે એ દ્વિદળી છે અને આ એકદળી બીજ છે. આ 4 અથવા 5ના એના ફ્લોરન્સ પાર્ટ એટલે કે ફૂલની પાંખડીઓ હોય છે. આમાં કેવી રીતના હોય છે 3ના ગુણાંકમાં, કાં 4 અથવા 5ના ગુણાંકમાં હોય છે. આમાં ઝાલાકાર શિરાવિન્યાસ છે, આમાં સમાંતર શિરાવિન્યાસ છે. અહીં તમે જુઓ એ બંનેના વનસ્પતિના છોડની એક દ્વિદળી અને એકદળીનો છોડ કેવો હોય એ રચના અહીં બતાવેલી છે કે કેવી રીતે એ ઉગેલા હોય તો એની રચના કેવી હોય. શેરડી છે એ પણ કેવી છે, એકદળી, બરાબર, તમે એને જોઈ શકશો. ક્લિયર આ વસ્તુ? એ જ વસ્તુ આપણે જે સમજ્યા છે એ પિક્ચર પણ એ જ આપ્યું છે, એકદળી અને દ્વિદળી. એની રચના કેવી હોય, પોલન ગ્રેન્સ એટલે કે અનાજના દાણા છે કેવા લાગે એ વસ્તુની આ વાત કરેલી છે. ક્લિયર આ વસ્તુ? હવે આના વિશે જલવાહક અને અનવાહક વિશે તમે લોકો પેશીવાળા પાઠની અંદર આપણે સમજી ગયા છો, તમે એમાં ડિટેલ્સથી સમજી શકશો. અહીં આ જલવાહક અને અનવાહક છે એ પેશીઓ છે એ પ્રકાંડ અને મૂળમાંથી પસાર થઈ અને પર્ણ સુધી પહોંચતી હોય છે. તેના વિશે આપણે આગળના પાઠમાં 6થા પ્રકરણની અંદર એનો અભ્યાસ કર્યો છે. હજી પાછું અહીંયા આપ્યું છે કે લાઈફ સાયકલ એટલે કે સૂર્યમુખી છે એના ફૂલ છે એ કેવી રીતે ગ્રો થાય છે, એક આખી એની રચના એનિમેશન આપેલું છે. તમે એને જોઈ શકશો કે એના બીજમાંથી એના પુકેસર છે એ જમીન ઉપર ખરે છે અને કેવી રીતે એ બીજનો વિકાસ થાય છે એ છે. અને આ એનિમેશન આપેલું છે એ એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિઓના બીજ છે કેવી રીતે વિકાસ પામે છે એ સાથે મિક્સ આખું એનિમેશન અહીં આપેલું છે કે જે તમે લોકો નિરાતે પણ જોઈ શકશો કે કેવી રીતે એ બીજનો વિકાસ થાય છે અને કેવી રીતે એમાંથી પ્રકાંડ આગળ વિકાસ પામે ને એમાંથી પર્ણો કેવી રીતે વિકાસ પામે છે તે. પાછું આ તમે લોકોને એક્સ્ટ્રા છે મેં એ એકદળી અને દ્વિદળીની રચના અને છોડ છે કેવો લાગે એ માટે મેં અહીં પિક્ચરની આ સ્લાઇડ આપેલી છે કે તમે લોકો એને નિરાતે પણ જોઈને સમજી શકશો. ક્લિયર આ વસ્તુ? હવે જોઈએ સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવી છે. તો સરળતમ વનસ્પતિઓને સુકાયક એટલે એકાંગી સમૂહમાં મૂકવામાં આવી છે. સરળતમ વનસ્પતિઓને સુકાયક, એકાંગી, થેલોફાઇટા આગળ આપણે જોઈ ગયા કે એમાં મૂળ પ્રકાંડ કે પર્ણ જેવી રચના જોવા મળતી નથી કે જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ. ત્રિઅંગી વનસ્પતિઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે? તો ત્રિઅંગીમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનન અંગો જેને આપણે જોઈ શકતા નથી. જ્યારે પુષ્પધારી એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનન અંગો હોય છે એટલે કે સ્ત્રીકેસર અને પુકેસર બંને જોવા મળે છે. ક્લિયર અવસ્થા? પછી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી પડે છે? તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં નગ્ન બીજ હોય છે, બીજને ફરતે એટલે ફળનું આવરણ ધરાવતા નથી. જ્યારે આવૃત બીજધારીમાં બીજમાં ફળ ઢંકાયેલું હોય છે. ઇન શોર્ટ તમે એવું પણ કહી શકો કે અનાવૃત બીજધારીમાં બીજને ફરતે આવરણ આવેલું હોતું નથી, જ્યારે આવૃત બીજધારીમાં બીજને ફરતે ફળનું આવરણ આવેલું હોય છે. ક્લિયર આ વસ્તુ? હવે આ ચાર્ટનું આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું તો આજે ફરી પાછો જોઈ લઈએ કે વનસ્પતિ દેહ અવિભેદિત અને વનસ્પતિ દેહ વિભેદિત એમ બે પ્રકાર પડે છે. વિભેદિત અવિભેદિત એટલે શું? તો કે એમાં મૂળ પ્રકાંડ કે પર્ણ કે મીન્સ પેશીઓનું નિર્માણ થતું નથી. વિભેદિત થાય ને કોષો તો શું બને? પેશી બને કે ચોક્કસ કોષોનો સમૂહ જેની રચના બંધારણ અને કાર્ય સરખા હોય આપણે એને પેશી કહીએ છીએ. તો એ કોષો ભેગા થયા, એકત્ર થયા અને મંચ બન્યું, તૈયાર થયા સમૂહ, એને વિભેદન થવું કહેવામાં આવે છે. તો એ અવિભેદિત એટલે કે શું? એમાં જ્યાં વિભેદન થતું નથી. તો થેલોફાઇટા સુકાયકધારી એકાંગી વનસ્પતિ કહે છે. એમાં ઉદાહરણ તરીકે સ્પાયરોગેરા, યુલોથ્રિક્સ અને અલ્વા. જ્યારે વિભેદિત એટલે કે કોષોનું વિભેદન થાય છે પરંતુ પાછળના બે પ્રકાર પડશે. એમાં પેશીઓનો અભાવ હોય છે, અહીંયા વાહક પેશીઓની હાજરી હોય છે. તો વાહક પેશીનો અભાવ એટલે કે એને અવાહક પેશીધારી કે વાહક પેશી વિહીન પણ કહેવામાં આવે છે. એમાં આપણે આવશે દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટા. તો બ્રાયોફાઇટામાં ઉદાહરણ તરીકે રિક્શિયા, માર્કેન્શિયા અને મોસ કે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. ક્લિયર?
હજી આપણે વર્ગીકરણને આગળ જોઈએ તો વાહક પેશીની હાજરી, તેમાં પાછા બે પ્રકાર પડશે, બીજનું નિર્માણ ન થાય ને બીજનું નિર્માણ કરે. તો બીજનું નિર્માણ કરે એમાં આવશે ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટા, ઉદાહરણ તરીકે હંસરાજ, માર્સેલિયા અને ઇક્વિસેટા. જ્યારે સપુષ્પી વનસ્પતિ છે, બરાબર, કે એના પાછા બે પ્રકાર પડશે, ખુલ્લા નગ્ન બીજ ધરાવે અને એ ફળમાં બીજ અંદર ઢંકાયેલા હોય, એટલે ટૂંકમાં બીજ છે ફળની અંદર આવેલા હોય. તો એને કહેવામાં આવે છે, આને કહેવામાં આવે છે જેના ખુલ્લા બીજ હોય એને અનવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સાયકસ, પાઇનસ અને દેવદાર. જે પાઇનસ અને જે દેવદાર છે એ સંકુદ્રણ પ્રદેશના જંગલોમાં કે જે ઠંડા પ્રદેશો છે શીત કટિબંધમાં, ત્યાં આ પ્રકારના વૃક્ષો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવૃત બીજધારી એટલે કે એન્જિયોસ્પર્મ, એના પાછળ બે પ્રકાર પડે છે કે બીજમાં બે બીજપત્ર હોય અને આ બીજમાં એક જ બીજપત્ર હોય, એટલે આને દ્વિદળી કહેવામાં આવે છે. એક બીજપત્ર હોય એને એક દળી કહેવામાં આવે છે. આ દ્વિદળી છે એને ડાયકોટિલિડોન કહેવામાં આવે છે, કે જે આપણે આગળની સ્લાઇડમાં આપણે ઇંગ્લિશ શબ્દ જોયા. અને જેને એક બીજપત્ર એટલે કે એક દળી છે એને મોનોકોટિલિડોન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને દરેક પ્રકારના કઠોળ આપતી વનસ્પતિ, સિંગ એટલે કે મીન્સ મગફળી, એ બધું એમાં આવશે કે જે સિંગ ઉગતી હોય, જે વનસ્પતિમાં સિંગો આવતી હોય એ બધી દ્વિદળી વનસ્પતિમાં સમાવેશ થાય છે. તેને સિંબિકોની વનસ્પતિ પણ કહેવામાં આવે છે, કે તમે લોકો જેનો અભ્યાસ ધોરણ 11ની અંદર ડિટેલ્સથી કરશો. આમાં એક દળી એટલે કે મકાઈ આપ્યું છે, મકાઈ એટલે કે એ ઉપરાંત એમાં ધાન્ય કે અનાજ, બરાબર, કે જેમાં એના એક જ બીજપત્ર ધરાવતા હોય છે. ક્લિયર?